વડોદરાના જે હરણી નગર છે ત્યાં જે બોટમાં જે બાળકો પ્રવાસે પિકનિક માટે નીકળ્યા હતા અને પલટી ખાઈ જવાથી જેમના મૃત્યુ થયા છે તેમાંની એક હતી નેન્સી માછી. આ નેન્સી માછીનો જે સોસાયટી છે ત્યાં અમે આવ્યા છે અને આ જે પ્રોવિઝન સ્ટોર છે કુબેર પ્રોવિઝન સ્ટોર તેના જે સંચાલક છે શૈલેષભાઈ. આ નેન્સી તેમના પાસે રોજ આવતી હતી, મસ્તી કરતી હતી અને ભાગ પણ તેમજ આ પડીકા છે તે પણ લેતી હતી. આપણે વાત કરીશું શૈલેષભાઈ સાથે. નેન્સીનો સ્વભાવ કેવો હતો? સ્વભાવ રમતિયાનો ખૂબ રમૂજી સ્વભાવ હતો. આવતા જતાં મજાક મસ્તી કર્યો હતો. આ ઘટના જ્યારે બની તો તેની અંતિમ મુલાકાત આપણે ક્યારે થઈ હતી? મારે એ જ્યારે પ્રવાસ જવા તેના આગલે દાડે સાંજે મળેલી મને, અને અહીંથી લોલીપોપ છે ને એ બધું, એને લોલીપોપ બહુ ગમે એટલે લોલીપોપ લેવા આવેલી ચાવી સ્વિચવાળી, પણ સ્વિચવાળી નહોતી એટલે મેં એને સાદી આપી. મેં કહું તું આવીશ ત્યાં અમે સ્વિચવાળી લાવી રાખીશું. મેં લાવી હોઉં રાખેલી છે મેં, પણ હવે ખ્યાલ નહીં કે હવે આવશે કે નહીં પાછી. ને ગઈકાલે આવું થયું. લોલીપોપ સિવાય બીજું એને શું શું પસંદ હતું? પડીકા, દરેક પડીકા ખાય, બાલાજી ગોપાલના ચોકલેટો ખાતી હતી ને વધારે તો પડીકા જ લેવા આવતી હતી, નૂડલ્સ ને એવું બધું. ભણવામાં નેન્સી કેવી હતી? તમારી સોસાયટીમાં પણ રહેતી? ભણવામાં પણ સારી હતી અને સારા જ્ઞાની એટલે જ્ઞાનવાળી હતી. કંઈ પણ આપણે પૂછીએ, ઘણી વખત અહીં આવે ને તો પૈસા બંધા લઈને આવે, હું ઘણી વખત એને ઓછા વધતા કે હવે તું ગણી જો આ કેવી રીતનું છે, તો એ ગણતી હતી, બરાબર આવતું એને. ક્યારે તમારા પાસે આવતી તો પોતાના સપનાને લઈને કોઈ વાત કરતી? ઘણી આવે અહીંયા આગળ દુકાને બે કે હું તમારી જેવી દુકાન કરીશ અને તમારા જેવો જ મારે ધંધો કરવો છે, અને મારે અંદર આવીને છેક બેસી જતી હતી. મારી જે સીટ છે બેસવાની, મારી ઘરની જારી ખોલીને અંદર આવીને બેસી જતી હતી. રમતો મસ્તીમાં નાનું બાળક હતું તો કેવી રીતે એને રમતમાં પણ બહુ આખો દાડો રમ્યા કરે, દોડા દોડ કરે સ્કૂલેથી આવીને, અને પછી એક જ એનું ખ્વાહિશ, મને તો લાગે એને નેતા બનવાની જ ખ્વાહિશ હતી. કારણ કે જ્યારે હોય ત્યારે સાંજે એક જ વસ્તુ રમતી હોય એ લોકો કે અમારા દેશ કા નેતા જૈસા હો. કોઈના પણ ઘર કન જાય એનું નામ દઈ અને મોટે મોટેથી બૂમો પાસે એસા હો. પરમ દિવસે સાંજે અંતિમ વાર તમારી દુકાને આવી હતી પડીકા છે ભાગ લેવા માટે, તો શું લઈ ગઈ હતી અને શું કહેતી હતી? ચોકલેટ ને નાસ્તો લઈ ગયેલી કે હું અંકલ આવી પેલી સ્વીચવાળી જે ચોકલેટ લેવાયેલી પણ મળી નહીં, એટલે કે અંકલ તમે લાવી મૂકજો, હું પછી કાલે લઈ જઈશ, પણ આજે આ સાદા પડીકા ને મને ચોકલેટ આપો. પ્રવાસને લઈને કેવી ઉત્સાહિત હતી? બહુ ઉત્સાહિત હતી, સારી ખુશ બહુ હતી કે હું પ્રવાસે જાઉં છું. મારે નહીં પણ હું જવાની છું કે જે પ્રવાસે. આ ઘટના જે દુઃખદ ઘટનાના જ્યારે તમને સમાચાર મળ્યા, નેન્સીના સમાચાર મળ્યા? હા, મને બરાબર 4:30 વાગે એક અમારે ત્યાં બેન આવે છે, એ હું સમાચાર કાયમ જોતો જાઉં છું ટીવી ઉપર, પણ નેશનલ ચેનલો જોતો હોઉં છું. એમ કહું કે આપણા બરોડામાં આવી દુર્ઘટના થઈ છે તો આવું કંઈ આવે છે? મેં કહું ના, એવું કશું આવતું નહીં નેશનલ ચેનલ ઉપર. અને પછી ખબર પડી કે ભાઈ આ જ દુર્ઘટના બરોડામાં થઈ છે અને હરણી થઈ છે. અને 5 જ મિનિટમાં ખબર પડી, એના મમ્મી પપ્પા રડતા રડતા જ્યારે દોડ્યા ત્યારે ખબર પડી કે એની છોકરી પણ એની અંદર પણ હતી, એ સ્કૂલમાં હતી. આજે એની અંતિમ વિધિ હતી, અંતિમ ક્રિયા હતી. હા, અંતિમ યાત્રામાં ગયેલો, ત્યાં આગળ પણ રિપોર્ટરમાં ઇન્ટરવ્યૂ ઘણા રિપોર્ટરો લીધેલા છે, એની અંદર પણ હું છું. આ એ જ શૈલેષભાઈ છે કે જેમની દુકાને આ નેન્સી રોજ આવતી હતી, પોતાની પસંદીદાર જે લોલીપોપ લેતી હતી, તેમના સાથે મસ્તી કરતી હતી. જ્યારે તે પ્રવાસ જવાની હતી તેના એક દિવસ અગાઉ પણ અહીંયાથી આવી હતી અને આ પ્રવાસને લઈને પણ ઉત્સાહિત હતી અને પોતાના માટે પડીકા પણ લઈ ગઈ હતી. પરંતુ એ પાછી નહીં આવે તેવુંની તેમને પણ ખબર નથી. પરંતુ સવાલ જે સ્કૂલના સંચાલક છે, ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલક ટ્રસ્ટી તેમજ આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ જે હરણી તળાવ છે તેનું જે બોટનું સંચાલન છે તેના કોન્ટ્રાક્ટર સામે ઊભા થયા છે. કારણ કે તેમની ભૂલ, નિષ્કાળજી તેમજ બેદરકારીના લીધે 15 વ્યક્તિના મૃત્યુ થયા છે અને તે પણ જેઓને જીવનની હજી એક શરૂઆત કરી રહ્યા હતા. જોઈએ સરકાર દર વખતે કહે છે કાર્યવાહી કરીશું, પણ આ ઘટનામાં હવે તે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. નમસ્કાર.